ધાનેરામાં ઓરીના વધતા કેસને લઈને આરોગ્ય વિભાગનું વ્યાપક સર્વેલન્સ। પહેલા 9 કેસ પોઝિટિવ અને 37 શંકાસ્પદ કેસ નોંધાયા છે। ગાંધીનગરની આરોગ્ય ટીમ ધાનેરા પહોંચી છે। આરોગ્ય કમિશનર અને જિલ્લા આરોગ્ય વિભાગની બેઠક યોજાશે। સ્થિતિ નિયંત્રણ માટે સ્થાનિક તંત્ર સાથે મીટિંગ યોજાશે। ઓરીના રોગને રોકવા તાત્કાલિક કામગીરી પર ચર્ચા કરવામાં આવશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ધાનેરામાં ઓરીના વધતા કેસને લઈને આરોગ્ય વિભાગનું વ્યાપક સર્વેલન્સ। પહેલા 9 કેસ પોઝિટિવ આવ્યા અને 37 શંકાસ્પદ કેસ નોંધાયા છે। ગાંધીનગરની આરોગ્ય ટીમ જે છે ધાનેરા ખાતે આવી પહોંચી છે। આરોગ્ય કમિશનર અને જિલ્લા આરોગ્ય વિભાગની બેઠક યોજાશે। સ્થિતિ નિયંત્રણ માટે સ્થાનિક તંત્ર સાથે મીટિંગ પણ યોજાશે। ઓરીના રોગને રોકવા તાત્કાલિક કામગીરી પર ચર્ચા થશે। ધાનેરામાં ઓરીના વધતા કેસને લઈને આરોગ્ય વિભાગનું વ્યાપક સર્વેલન્સ। પહેલા 9 કેસ આવ્યા પોઝિટિવ અને 37 શંકાસ્પદ કેસો નોંધાયા છે, તેની પણ તપાસ કરવામાં આવશે। આરોગ્ય ટીમ સતર્ક છે આ કેસોને લઈને। ગાંધીનગરની આરોગ્ય ટીમ ધાનેરા પહોંચી છે। આરોગ્ય કમિશનર અને જિલ્લા આરોગ્ય વિભાગની બેઠક યોજાશે। ઓરીના રોગને રોકવા, ઓરીના રોગને નિયંત્રણ લાવવા તાત્કાલિક કામગીરી પર ચર્ચા કરાશે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિંમત મોદી જોડાઈ ચૂક્યા છે લાઈન પર। હિંમતજી, ધાનેરામાં ઓરીના કેસ વધી રહ્યા છે, આરોગ્ય વિભાગ સતર્ક થયું છે, શું કહેશો? ચોક્કસથી બરકા વાત કરવામાં આવે તો ધાનેરામાં ઓરી અંગે આરોગ્ય વિભાગના સતત સર્વેલન્સ ચાલુ કરવામાં આવી રહ્યું છે। ઓરીના અગાઉ 9 કેસ પોઝિટિવ અને 37 કેસ શંકાસ્પદ આવતા આરોગ્ય વિભાગ હાલ તો દોડતું થયું છે। એ કહી શકાય છે કે ધાનેરામાં ગાંધીનગર આરોગ્ય વિભાગ ટીમમાં ધામા પણ અહીંયા ધાનેરામાં મૂકવામાં આવી રહ્યા છે। ઓરીને લઈને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે આરોગ્ય વિભાગ સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજવામાં આવી રહી છે। આરોગ્ય કમિશનર, જિલ્લા આરોગ્ય અને વિભાગ આરોગ્ય સ્થાનિક ધારાસભ્ય તંત્ર સાથે આજે ધાનેરા ખાતે બેઠક યોજાશે। ધાનેરામાં ઓરીને રોગ વખતતા ઉચ્ચ અધિકારી સાથે બેઠક યોજાશે। હિંમતજી, હાલ કેટલા કેસીસ સામે આવ્યા છે, કેટલા શંકાસ્પદ કેસો છે અને કેટલા સમયથી ઓરીના કેસમાં વધારો થઈ રહ્યો છે? ચોક્કસથી બહાર વાત કરવામાં આવે તો ઓરીના જે કુલ 37 કેસ શંકાસ્પદ આવતા જે 9 પોઝિટિવ કેસ છે અને જે આરોગ્ય વિભાગની મહિના પહેલા પણ આ લોકોને કાર્યક્રમ કરવામાં આવી રહ્યો હતો, તેને લઈને આજે ઓરીના કેસ 37 આવ્યા હતા અને એમાં 9 પોઝિટિવ આવ્યા છે। હિંમતજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ધાનેરામાં ઓરીના વધતા કેસને લઈને આરોગ્ય વિભાગનું વ્યાપક સર્વેલન્સ। પહેલા 9 કેસ પોઝિટિવ આવ્યા અને 37 શંકાસ્પદ કેસ હાલ નોંધાયા છે।